રાજ્યમાં વધુ એક ભરતી પરીક્ષામાં ગેરરીતિ થયાનો આરોપ થયો છે। સંતરામપુરની માલવણ કોલેજમાં ભરતી પરીક્ષામાં ગેરરીતિનો આરોપ થયો છે। સિનિયર હેડ અને જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિનો આરોપ થયો છે। આચાર્ય પર પોતાના નજીકના લોકોને નોકરી આપવાનો આરોપ થયો છે, ત્યારે આચાર્ય સીએમ પટેલે પસંદ થયેલા ઉમેદવારોને મદદ કર્યાનો પણ આરોપ થયો છે। પરીક્ષા દરમિયાન OMR કોપી કોલેજ બહાર લઈ ગયા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે। અન્ય ઉમેદવારોની રજૂઆત છતાં પણ આચાર્યએ જવાબ આપ્યો નથી। પરીક્ષા સમયે વર્ગખંડ અને ઓફિસના કેમેરાની તપાસ કરવાની પણ માંગ ઉઠી છે। જવાબદારો સામે કાર્યવાહીની ઉમેદવારોએ માંગ કરી છે। માલવણ કોલેજની અંદર જે પરીક્ષા લેવામાં આવી છે એમાં વિદ્યાર્થીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ ભરતીની અંદર પોતાના વાલા દવલાઓને, પોતાના મળતિયાઓને પાછલા બાણેથી લગાવવાનું એક સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું હતું। જે વિદ્યાર્થીઓને લગાવવામાં છે, એટલે કે એક જુનિયર ક્લાર્ક, એક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક, તેને પોતાના પરીક્ષા દરમિયાન, એટલે પોતાનો જે પરીક્ષાનો જે સમયગાળો હતો કે 2 થી 3 નો, એ સમયગાળા દરમિયાન એને પોતાની OMR કોરી રાખી છે એવો સ્પષ્ટપણે આરોપ છે।